નંદેસરીમાં ડામર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે। આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો અને કંપનીમાં જે કામદારો કામ કરતા હતા એ તમામ લોકોના જીવ પડીકે બંધાઈ ગયા। વડોદરાથી આ સમાચાર કે જ્યાં ડામર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે, જેને કારણે કામદારોમાં નાસભાગ મચી ગઈ છે। એનટીપી તાર બનાવતી આ કંપનીમાં આગનો બનાવ બન્યો છે। કંપનીમાં આગ લાગતા અફરાતફરી અને હાલ ફાયર બ્રિગેડની જે ટીમ છે ઘટના સ્થળ પર આગને કાબૂમાં લેવા માટે પહોંચી ગઈ છે। સંવાદદાતા પ્રશાંત ગજ્જર વધુ માહિતી આપી રહ્યા છે। પ્રશાંત, કેવી રીતે આગ લાગી છે, અત્યારે સ્થિતિ કેવી છે અને ત્યાં કોણ કોણ ઉપસ્થિત છે? વસાવત પાસે એનટીપી તાર કંપની આવી છે, જે ડાંબર બનાવતી કંપની છે। તેમાં આજે બપોરે અચાનક જ અગમ્ય કારણોસર બ્રિજમાં આગ ફાટી નીકળી હતી। આગ ફાટવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી। આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ત્યારે નંદેસરી ફાયર બ્રિગેડ, વડોદરા ફાયર બ્રિગેડ સહિતની ફાયરની લાશ્કરો જે છે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ આગ કાબુમાં ના આવતા હાલ બી સતત પાણીનો મારો આગ ઉપર ચલાવવામાં આવી રહ્યો છે અને આગને કાબુમાં લેવાનો ફાયર લાશ્કરો પ્રયાસ કરી રહ્યા છે। જોકે આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજુ સામે આવ્યું નથી। બિલકુલ પ્રશાંત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો ફાયર વિભાગની જે ટીમ છે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાના તમામ પ્રયત્નો છે કરવામાં આવી રહ્યા છે।